નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનનો અભ્યાસક્રમ લઈશું. 1 થી 3 પાઠના જે તમારે ત્રિમાસિક કસોટી આવે છે એના માટે 1 થી 3 પાઠ મુખ્યત્વે છે, એમાંથી પૂછાવાના છે. તો એમાંથી પણ આપણે એવા મોસ્ટ ટાઈમથી પ્રશ્ન લીધા છે જે જવાબ સાથે જ આપણે વિડીયોની અંદર તમને મળી જશે. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલાં મિત્રો તમારે MCQ આપેલ છે, જેમ કે પહેલો પ્રશ્ન છે કે રસોડામાં દાળ ઉભરાઈ જાય ત્યારે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સૌથી પહેલો વિચાર કયો આવે? તો ઓપ્શન એ કે આશ્ચર્ય અને પ્રશ્ન. બીજો પ્રશ્ન, પૃથ્વી પરથી આકાશમાં જોતા તારા કેમ ટમટમે છે? તેવો વિચાર આવવો તે વૈજ્ઞાનિક પદ્ધતિનું કયું સોપાન ગણાય? તો ઓપ્શન બી જવાબ થાય અવલોકન અને પ્રશ્ન. ત્રીજું, કોઈ સમસ્યા ઉકેલવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો સાચો ક્રમ કયો થાય? તો ઓપ્શન સી આવે કે પહેલાં અવલોકન, પછી પ્રશ્ન કરો, પછી એનું અનુમાન કરો, પછી એવો પ્રયોગ કરો. ચોથું, એક છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે તો તમે તેના મૂળ વિશે શું અનુમાન કરશો? તો ઓપ્શન બી જવાબ આવે કે સોટીમય મૂળ હશે. પાંચમું, રણમાં ઊંટ સરળતાથી ચાલી શકે છે કારણ કે? તો ઓપ્શન બી જવાબ આવે તેના પગ લાંબા અને ખરી પહોળી હોય છે. છઠ્ઠું, નીચેનામાંથી કઈ વનસ્પતિ ક્ષુપ પ્રકારની કહેવાય? તો ઓપ્શન એ જવાબ આવશે ગુલાબ. સાતમું, મકાઈના બીજમાં કેટલા બીજપત્ર હોય? તો ઓપ્શન એ આવશે એકદળી. આઠમું, માછલીને પાણીમાં તરવા માટે કયું અંગ સૌથી વધુ મદદરૂપ છે? તો મીન પક્ષ એટલે ઓપ્શન બી થાય. નવમું, પર્વતીય પ્રદેશમાં ઉગતા દેવદારના વૃક્ષનો આકાર બરફથી બચવા માટે કેવો હોય? તો ઓપ્શન એ જવાબ આવે શંકુ આકાર. 10મું, દોડવીર મેરેથોન દોડ પૂરી કર્યા પછી ગ્લુકોઝનું પાણી શા માટે પીવે? તો ઓપ્શન એ જવાબ આવે ત્વરિત ઉર્જા મેળવવા માટે. 11મું, ગળાના ભાગે થતો ગોઈટર રોગ કયા ખનિજ તત્વની ઉણપથી થાય? તો ઓપ્શન સી આયોડિનની. 12મું, રમેશને રાત્રે અંધારામાં જોવામાં તકલીફ પડે છે તો તેણે પોતાના ખોરાકમાં કયું વિટામિન વધુ લેવું જોઈએ? તો વિટામિન એ એટલે ઓપ્શન એ આવશે. 13મું, નીચેનામાંથી કયો ખોરાક જંક ફૂડ ગણાય? તો ઓપ્શન બી બટાકાની વેફર. 14મું, સ્નાયુ મજબૂત કરવા માટે રમતવીરો કયો ખોરાક વધુ લે? તો ઓપ્શન સી પ્રોટીન. 15મું, અન્ન યાત્રા ઘટાડવાથી કયો મુખ્ય ફાયદો થાય? તો ઓપ્શન બી પરિવહન ખર્ચ અને પ્રદૂષણ ખર્ચ ઘટે છે. પછી આપણે હેતુલક્ષી પ્રશ્નો, જેમાં તમારે વનસ્પતિઓનું છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરવાનું. તમને વનસ્પતિઓનું નામ આપેલ છે આંબો, ગુલાબ, ટામેટી, ઘાસ, લીમડો અને જાસૂદ. તો પહેલાં આપણે છોડમાં શું આવશે? તો ટામેટી અને ઘાસ. ક્ષુપમાં શું આવશે? ગુલાબ અને જાસૂદ. અને વૃક્ષમાં શું આવશે? આંબો અને લીમડો. પછી જોડકા જોડવાન છે. વિટામિન સી તો એનાથી સ્કર્વી થાય એટલે ઓપ્શન સી. પછી બીજો છે આયરન તો એનાથી થશે મિત્રો આયર્નથી થાય એનિમિયા એટલે ઓપ્શન ડી. પછી ત્રીજું વિટામિન ડી તો એનાથી થશે સુક્તાન એટલે ઓપ્શન બી જવાબ આવે એમાં. અને ચોથું આયોડિન તો એનાથી થશે મિત્રો ગોઈટર એટલે ઓપ્શન એ એની સાથે જોડવાનું. પછી ખરા ખોટા કે વૈજ્ઞાનિકો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ શોધવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે તો સાચું. બીજું, આપણને દરેક પ્રશ્નનો જવાબ માત્ર એક જ ચોપડીમાંથી મળી જાય છે તો ખોટું. ત્રીજો, પ્રયોગો દ્વારા આપણે કરેલા અનુમાનની ચકાસણી કરી શકીએ છીએ તો કે સાચું. પછી ટૂંકમાં જવાબ આપવાના. પહેલું છે વૈજ્ઞાનિક પદ્ધતિના મુખ્ય સોપાનો કયા? તો કે અવલોકન કરવું, પ્રશ્ન પૂછવો, અનુમાન કરવું, પ્રયોગ દ્વારા ચકાસણી કરવી અને પરિણામોનું વિશ્લેષણ કરી તારણ કાઢવું. બીજો, પવિત્ર ઉપવનો એટલે શું? કે સ્થાનિક સમુદાય દ્વારા સુરક્ષિત એવા અવિક્ષેપિત જંગલ વિસ્તારોને પવિત્ર ઉપવનો કહે છે. અહીં વનસ્પતિ કે પ્રાણીઓને નુકસાન પહોંચાડવાની મનાઈ હોય છે અને તે જૈવ વિવિધતાનો મોટો ખજાનો છે. ત્રીજો પ્રશ્ન, ત્રુટિજન્ય રોગો કોને કહેવાય? તો જ્યારે આપણા આહારમાં લાંબા સમય સુધી એક અથવા વધુ પોષક તત્વોની ઉણપ રહે ત્યારે શરીરમાં જે રોગો અને વિકાર ઉત્પન્ન થાય તેને ત્રુટિજન્ય રોગો કહે છે. વૃક્ષાંશ એટલે કે પાચક રેશા એનું આપણા શરીરમાં શું કાર્ય? તો વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પોષક તત્વો પૂરા પાડતા નથી, પરંતુ તે અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે અને મળત્યાગ પણ સરળ બને છે. પછી દરેકના 3 ગુણના એવા પ્રશ્નો છે. પહેલો કે રણ પ્રદેશમાં ટકી રહેવા માટે ઊંટના શરીરમાં કયા કયા અનુકૂલનો જોવા મળે છે? તો રણ પ્રદેશમાં ટકી રહેવા માટે ઊંટમાં નીચે મુજબના કે જેમ કે ઊંટના પગ લાંબા, તેની ખરી પહોળી, તેને ગરમ રેતીમાં ખૂંપ્યા વગર સરળતાથી ચાલવામાં મદદ કરે છે. ખોરાક અને પાણીની અછત સામે પણ તે ટકી રહે છે. પોતાની ખૂંદમાંથી ચરબીનો સંગ્રહ કરે છે. તે ખૂબ ઓછી માત્રામાં મૂત્રત્યાગ કરે છે અને તેને પરસેવો પણ થતો નથી, તેથી તે પાણી વિના લાંબો સમય જીવી શકે છે. મિલેટ્સ એટલે શું? તેના ઉદાહરણ આપીને ફાયદા જણાવો. મિલેટ્સ એટલે જુવાર, બાજરી, રાગી અને સામો જેવા અત્યંત પૌષ્ટિક અને નાના કદના અનાજને મિલેટ્સ કહે છે. ફાયદા શું? તે વિટામિન, આયર્ન, કેલ્શિયમ અને પાચક રેશાના ખૂબ સારા સ્ત્રોત છે. વધુમાં તે
તેને વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં પણ સરળતાથી અને ઓછા પાણી ઉગાડી શકાય છે. ત્રીજું, સમતોલ આહાર એટલે શું? તેમાં કયા કયા પોષક તત્વોનો સમાવેશ થાય? તો જે આહારમાં શરીરની યોગ્ય વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી પોષક તત્વો યોગ્ય માત્રામાં હોય તેને સમતોલ આહાર કહે. તેમાં કાર્બોદિત આવે, પ્રોટીન આવે, ચરબી આવે, વિટામિન આવે, ખનિજ તત્વોનો યોગ્ય પ્રમાણમાં સમાવેશ થાય છે. તેની સાથે પૂરતા પ્રમાણમાં પાચક રેશા અને પાણી પણ આવશ્યક છે. હવે જો દરેકનો 4 સવિસ્તાર એટલે કે દરેકનો 4 ગુણનો પ્રશ્ન, જેમાં પહેલું છે સોટીમય મૂળ ને તંતુમય મૂળ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરીને બે ઉદાહરણ આપો. તો મિત્રો જો સોટીમય મૂળ, તો તેમાં એક મુખ્ય જાડું મૂળ હોય છે અને તેમાંથી અન્ય નાના પાર્શ્વ મૂળ નીકળે છે. તંતુમય મૂળમાં લખવાનું, તેમાં કોઈ મુખ્ય મૂળ હોતું નથી, પ્રકારના પાયામાંથી સમાન કદના પાતળા મૂળનો સમૂહ નીકળે છે. બીજું, આ પ્રકારના મૂળ સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે અને પર્ણોમાં જાળીદાર શિરા વિન્યાસ હોય છે. અને જે તંતુમય મૂળ છે એ સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં જોવા મળે છે અને પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ હોય છે. ઉદાહરણ આપેલ છે કે ચણા, જાસૂદ, સરસવ એ આવશે સોટીમય. તંતુમય મૂળમાં આવશે ઘાસ, મકાઈ અને ઘઉં. બીજું, આપેલા ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી જાણવા માટે પરીક્ષણ કરો, તમારે ચેક કરવાનું છે. તો જુઓ મિત્રો, પ્રોટીનનું પરીક્ષણ કરવા માટે સાધન સામગ્રી તો તમારે જોઈશે. પહેલાં તો ખાદ્ય પદાર્થ, તમે કોઈ બી લો, ચણાનો ભૂકો અથવા મગફળી. પછી કસ્ટનળી લો, પાણી લો, ડ્રોપર લો, કોપર સલ્ફેટનું દ્રાવણ લો અને કોસ્ટિક સોડાનું દ્રાવણ લો. પદ્ધતિ એની આખી આપેલ છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે પદ્ધતિમાં કે સૌપ્રથમ ખલ દસ્તાનો ઉપયોગ કરીને ખાદ્ય પદાર્થની પેસ્ટ અથવા પાવડર બનાવીને તેને સાફ કસ્ટનળીમાં લો. કસ્ટનળીમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરો, બરાબર મિક્સ કરો. ડ્રોપરની મદદથી તેમાં કોપર સલ્ફેટના દ્રાવણના 2-3 ટીપા ઉમેરો. ત્યારબાદ બીજા ડ્રોપર વડે તેમાં કોસ્ટિક સોડાના દ્રાવણમાં 10 ટીપા ઉમેરો. કસ્ટનળીને હવે બરાબર હલાવીને થોડીવાર ખલેલ પહોંચાડીને રહેવા દો. તો અવલોકન શું ને કરશે, કસ્ટનળીમાં રહેલ દ્રાવણનો રંગ બદલાઈને જો જાંબલી થઈ જાય છે તો આપણે સમજી લેવાનું એની અંદર કેની હાજરી છે. આપણે જોવાનું કે પ્રોટીનની હાજરી. ઓકે, અને એનું તારણ શું નીકળશે કે દ્રાવણનો જાંબલી રંગ આપેલ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી ચોક્કસપણે સૂચવે છે. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.